નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, તારીખ 26/5/2026નો વિડીયો છે, એટલે એક મહિના પહેલાંનો વિડીયો છે અને આપણે હરિદ્વાર ગંગા સ્નાન માટે જવાનું હતું। અધિક મહિનો ચાલતો હતો, અધિક જેઠ, એટલે ખેડાના લગભગ 50-60 જેટલા શ્રદ્ધાળુઓ છે હરિદ્વાર જવાનું છે, એટલે આપણે તૈયારી કરી દીધી છે અને હવે જો ઘરથી આપણે પ્રયાણ કરી રહ્યા છીએ। આ વિડીયો આપણે એક મહિનો લેટ શેર કરી રહ્યા છીએ। અગાઉ હરિદ્વાર યાત્રાના 2-3-4 વિડીયો શેર કર્યા છે અને બીજા લગભગ 25-30 વિડીયો બનાવવાના છે। એ જેમ સમય મળશે એ રીતે આપણે હરિદ્વાર યાત્રાના વિડીયો બનાવીશું, પરંતુ અત્યારે હવે ઘરેથી આપણે બહાર ઇકો ગાડી આવી છે અને એમાં બેસીને અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનમાં જવાનું છે। સાબરમતીથી યોગ એક્સપ્રેસ એસી કોચ ગાડી છે, એમાં બેસીને આપણે જવાનું છે। પોપટ કાકા છે ને કાકી છે ને એમના આશીર્વાદ આપણે લઈ લઈએ છીએ। હવે એમના આશીર્વાદ, વડીલોના આશીર્વાદ લઈ અને આપણે હરિદ્વાર યાત્રાનું પ્રયાણ કરી રહ્યા છીએ। હવે હું પણ આશીર્વાદ લેવા માટે આવીશ। કેમેરો ચાલુ જ છે અત્યારે અને અમે પણ કાકા અને કાકીના વડીલો છે એમના આશીર્વાદ લઈ અને હરિદ્વાર તરફ જવા રવાના થઈએ છીએ। વૈદવાડો વિસ્તાર છે, આ આપણું મકાન છે અને એને બારી બારણા બધું બંધ કર્યું છે અને બાજુમાં પણ આપણું જ ઘર છે, આ ઘર પણ આપણું છે અને આ વૈદવાડો વિસ્તાર છે ખેડા શહેરનો। ખેડા શહેરનો સૌથી ઊંચાઈ પર આવેલો વિસ્તાર છે અને હવે આપણે અહીંયાથી ધીરે ધીરે બહાર કચેરી તરફ પ્રયાણ કરીએ છીએ। ત્યાં આપણું વાહન આવી ગયું છે, એમાં બેસી અને આપણે સાબરમતી રેલવે સ્ટેશન તરફ જવાનું છે। અને આ વૈદવાડામાં આવેલું મનકામેશ્વર મહાદેવ છે, એ સાથે દીકરિયાળી માતા મંદિર પણ અહીં કહેવાય છે। એટલે આપણે હોમને અહીંયા સ્પર્શ કરી અને શંકર ભગવાનના આશીર્વાદ સાથે દર્શન કરવા જઈએ છીએ, કારણ કે આપણે ગંગા સ્નાન કરવા જવાનું છે ને હરકી પેઢીને બધા શંકર ભગવાનના મંદિરો છે બધા ત્યાં। અને ચિરાગભાઈ છે આ ગાડી લઈને આવ્યા છે, એટલે બેગ ને થેલા ને બધું આમાં મૂકી દીધું છે આપણે। અને આ 5 આટડી વિસ્તાર છે, જૂનું સરસ મકાન છે, જો આ પણ 5 આટડી વિસ્તાર જ કહેવાય છે। અને અહીંયાથી આપણે હવે લાલ દરવાજા તરફ જવાનું છે ને અહીંથી આશાપુરા સોસાયટી છે ત્યાં જવાનું છે। આપણે ખેડા મુખ્ય રાજમાર્ગ પર થઈ અને હવે પ્રયાણ કર્યું છે આપણે હરિદ્વાર યાત્રા માટે અધિક મહિનામાં ગંગા સ્નાન માટે। આપણા ભદ્રકાળી મંદિર, ભદ્રકાળી ચોક, ઓડવારી શેરી તરફ જવાય છે ખેડા શહેરનો। અને અહીંયા જયેશભાઈ છે તો એ પણ આપણી સાથે આવવાના છે, તો એ પણ બેગ ને બધું લઈને ઊભા છે, એમને પણ આપણી સાથે લઈ જવાના છે। સાથે દેવેન્દ્રભાઈ છે અને લગભગ 50-60 શ્રદ્ધાળુઓ જે આવવાના છે એમનું લગભગ બધાનું વ્યવસ્થા અને આયોજન અને રેલવે ટિકિટ બુકિંગ ને એવું બધા દેવેન્દ્રભાઈ, ચિરાગભાઈ અને જયેશભાઈ બધી કામગીરી કરી હતી। આયોજકો છે એમ કહી શકાય આ ટૂર યાત્રાના। અને જયેશભાઈ એમની બેગ ને એવું બધું મૂકી દીધું છે અને ચિરાગભાઈ જુઓ પાછળ ઊભા છે એમની સાથે। અને દેવેન્દ્રભાઈ છે સ્કૂટર લઈને આગળ આવશે લાલ દરવાજા। અને અહીંથી આગળ જાઓ એટલે આપણે શહીદ ભગતસિંહ ચોક છે, સીધા સ્ટેટ જાઓ તો આપણું રાજા શોપિંગ સેન્ટર ને આપણો સ્ટુડિયો આવે છે। અહીંયા નગરપાલિકા છે, પોલીસ સ્ટેશન છે, જડેશ્વર મહાદેવ છે અને અહીંથી સામે સ્ટેટ બેંક આપણી આવેલી છે, પોલીસ સ્ટેશન છે। અને હવે આપણે ફાંસી ચકલા થઈ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો આ ચોક છે ને હમણાં સ્ટેચ્યુ પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે। કેનાલ સરસ પાકી થઈ ગઈ છે, અહીંયા બળિયાદેવનું મંદિર છે, અંબિકા કોમ્પ્લેક્સ છે અને આપણું ગેટ વે ઓફ ખેડા, ખેડાનું પ્રવેશ દ્વાર છે અને હાઈવે ચોકડી ખેડા છે। અહીંયાથી આપણે શેરડી નદી તરફ માતર રોડ તરફ જવાનું છે। અને આ મહારાણા પ્રતાપ સર્કલ, ખેડા હાઈવે ચોકડી અને મહારાણાની સરસ અહીંયા પ્રતિમા છે, પૂર્ણ કદ પ્રતિમા છે અહીંયા આગળ। અને આપણે હવે માતર રોડ તરફ જઈ રહ્યા છીએ, આશાપુરા સોસાયટી છે ત્યાં જવાનું છે। અને આ ખેડા માતર રોડ પર શેરડી નદી છે, શેરડી નદી એના ઉદ્ગમ સ્થાનથી અહીંયા પૂર્ણ થાય છે, અહીંથી વાત્રકમાં ભળી જાય છે। એની એક સાઈડ ખેડા તાલુકો છે ને શેરડીની આ સાઈડ માતર તાલુકો છે, 2 તાલુકા ડિવાઈડ કરે છે। અગાઉ પણ આપણા ખેડામાં અંગ્રેજોનું શાસન હતું અને માતર તરફ ગાયકવાડનું સામ્રાજ્ય હતું। હવે આપણે
આપણી આશાપુરી સોસાયટીમાં આવી ગયા છીએ. અહીંયા સામે આ ગોટુભાઈનું મનુકાકાનું ઘર છે અને આ બાજુ ચિરાગભાઈનું ઘર છે અને બાજુમાં જે વાહનો પડ્યા છે એ બંને આ બધા પ્લોટ આપણા છે. જયેશભાઈ છે જો બધા હવે મેનેજ કરશે. અહીંયાથી 2-3 વાહનો છે એ સાથે આપણે 15 પેસેન્જર જે છે મુસાફરો યાત્રિકો આપણે ચિરાગભાઈના પરિવારના આપણે બધા એ વાહનો જવાનું છે ને બીજા 50-60 પેસેન્જર છે શ્રદ્ધાળુઓ એ અલગ વાહનમાં આવશે. ચિરાગભાઈના ભાણાભાઈ છે શુભમભાઈ હમણાં જ મેરેજ થયા છે અને એમના વાઈફ સાથે અત્યારે હરિદ્વાર યાત્રા માટે આપણી સાથે આવવાના છે. અને ગેટ નંબર 3 પરથી આપણે આશાપુરા સોસાયટીમાં આવ્યા છે. આ બધા વાહનો પડ્યા છે એ પ્લોટ 2 પ્લોટ છે એ આપણા પ્લોટ છે એટલે થોડું આમ મેમોરિયલ શૂટ કર્યું છે. આ બધા વાહનો જે દેખાય છે આ પ્લોટ આપણો છે એટલે એક યાદગીરીના ભાગરૂપે આપણે શૂટ કર્યું છે આટલું. અને સામે ચિરાગભાઈનું ઘર છે પરંતુ આપણે એક આપણો પ્લોટ છે એટલે મેમોરિયલ શૂટ કર્યું છે એક યાદગીરીના ભાગરૂપે. તારીખ 26/5/26 એ દરમિયાન આવું માહોલ આવું સિચ્યુએશન હતી એ યાદગીરીના ભાગરૂપે થોડું શૂટ કર્યું છે. અને હવે આપણે લગભગ બધી તૈયારી થઈ ગઈ છે એટલે હવે અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન તરફ પ્રયાણ કરવાનું છે. અને આપણે બધું કવરેજ કરી અને હવે ગાડીમાં બેસીશું. જો પાછળ જયેશભાઈને આવે છે અને ક્રિસ છે ચિરાગભાઈનો દીકરો છે ને એ આ બેગ લઈ અને હેલ્પ કરે છે આપણને. અહીંયા આ બધા લગેજ છે બધી બેગો એ ગાડીમાં જ આ બેગ મૂકે છે. અને બીજી ગાડી છે એમાં બધા લેડીઝ બધા એમાં બેસવાના છે અને ભાઈ શુભમ ભાણો એમાં બેસશે. અને આ ગાડીમાં જયેશભાઈ અને ચિરાગભાઈ ને આપણે બધા આ ગાડીમાં બેસવાના છીએ. અને અહીંયાથી આપણે સાબરમતી રેલવે સ્ટેશન જવાનું છે ને સાબરમતી રેલવે સ્ટેશનથી યોગ એક્સપ્રેસ જે ખાસ હરિદ્વાર અને ઋષિકેશ જતી ગાડી છે ત્યાં જવાનું છે. આશાપુરી સોસાયટી કોમન પ્લોટ છે આ બધું અને સરસ સોસાયટી છે. શેરડી નદી કિનારે સોખડા રોડ પર માત્ર તાલુકામાં આવે છે. અહીંયા બાલાભાઈ ઠક્કરનું આ ઘર છે અને ખૂબ જ સારી સોસાયટી છે આ. અને આપણે થોડું મેમોરિયલ શૂટ કર્યું છે એનું. અત્યારે તો આપણે ખેડા ગામમાં રહીએ છીએ વૈદવાડા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ છે એ તરફ. પરંતુ ક્યારેક હવે ભવિષ્યમાં અહીંયા મકાન બનાવીશું ને અહીંયા પણ આ સોસાયટીમાં આપણે કદાચ રહેવા આવીશું. હવે આપણે ગાડીમાં ગોઠવાઈ ગયા છે અને જયેશભાઈ અને ચિરાગભાઈ પણ બેસી ગયા છે. હવે પ્રયાણ કરવાનું છે અને હવે આપણે હરિદ્વાર યાત્રા માટે ખેડાથી હરિદ્વાર પ્રયાણ કર્યું છે. જલારામ મંદિર છે અને ખેડા માતર રોડ છે. બધો જ ડેવલપ થતો વિસ્તાર છે. ખૂબ જ ઝડપથી વિકાસ થતો આ બધો વિસ્તાર છે. અનેક સોસાયટીઓ બની ગઈ છે ને અત્યારે ખૂબ જ દિન પ્રતિદિન વિકસિત એરિયા થઈ રહ્યો છે. શેરડી નદી લોકમાતા શેરડી 2 તાલુકા ડિવાઈડ કરે છે. અને આગામી સમયે હવે શેરડીનો આ પુલ છે અહીંયા નવો પુલ બનવાનો છે. બધી તાંત્રિક મંજૂરીને બધું આવી ગયેલું છે એટલે હવે આવનાર સમયે નવા બ્રિજનું કામકાજ શરૂ થશે. ફરી પાછા આપણે ખેડા હાઈવે ચોકડી મહારાણા પ્રતાપ સર્કલ ગેટવે ઓફ ખેડા અને શેરડી ક્રોસ કરીને હવે વાત્રક નદી તરફ જવાનું છે. અને વાત્રક કાંઠે જ આ 125 શિવાલયની શિવનગરી એટલે કે પ્રાચીન સોમનાથ મહાદેવનું સરસ મંદિર આવેલું છે. અને એના વિડીયો આપણે બ્લોગ ઘણા શેર કરેલા છે. ખૂબ જ ઐતિહાસિક સોમનાથ મહાદેવ છે અને પ્રાચીન સમયે અનેક તપસ્વીઓએ અહીંયા તપ કરેલા છે. અને અહીંયાથી આગળ જવાનું છે. ભાઈ વિજય છે ચિરાગભાઈના માસીના દીકરા છે અને એ પણ આપણી સાથે હરિદ્વાર યાત્રામાં આવવાના છે. એટલે એમના બેગ બિસ્તરા અંદર મૂકી દીધા છે ને હવે ભાઈ વિજય અંદર આવી ગયો છે. એટલે હવે આપણે ધીરે ધીરે અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન તરફ પ્રયાણ કરવાનું છે. અત્યારે આપણે વાત્રક કમાનવાળા બ્રિજના છેડે ઊભા છીએ અને હવે આપણે નવો બ્રિજ છે એની ઉપર થઈ અને આપણે હરિયાળા તરફ જઈ રહ્યા છે.
અને આપણો સુપ્રસિદ્ધ ખેડાની ઓળખ, ખેડાની શાન, આપણો બ્રિજ કમાન, વાત્રક નદીનો આ જે કમાનવાળો બ્રિજ છે એ ખેડા જિલ્લાનો ગેટવે કહેવાય છે. આ ખેડા જિલ્લામાં પ્રવેશ આ કમાનવાળો બ્રિજ થઈને જાઓ એટલે ખેડા જિલ્લામાં એન્ટ્રી થઈ એવું પહેલાં મનાતું હતું. લોકમાતા વાત્રક. અને જો અત્યારે આપણી ગાડી પૂર ઝડપી હવે જઈ રહી છે. 11 વાગ્યા પછીની આપણી ટ્રેન છે એટલે થોડા ઝડપી જવાનું છે. અને ચિરાગભાઈને, જયેશભાઈને, વિજયને બધા વાતો કરી રહ્યા છે. અગાઉ જણાવ્યું તે પ્રમાણે જયેશભાઈ જ લગભગ આ બધા યાત્રાના મુખ્ય વ્યવસ્થાપક છે અને ચિરાગભાઈ ને દેવેન્દ્રભાઈ પણ એમના હેલ્પમાં હોય છે. હરિયાળા અહીંયા હમણાં જ આ બધું રોડનું કામ થયું છે અને અહીંયા સરસ રણછોડરાય ગેટ છે અને આ હરિયાળા ગામ છે, ખેડા પાસે જ આવેલું છે. સતત ટ્રાફિકથી આ રોડ આપણો ઉભરાતો હોય છે. ઘણા બધા રોડ રસ્તા બન્યા તેમ છતાં વાહનોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જાય છે એટલે ટ્રાફિક આવો જ હોય છે. સ્વામિનારાયણ ગુરુકુલ હરિયાળા અષ્ટકોણ મંદિર સરસ બન્યું છે. અહીંયા ભવ્ય મંદિર છે ને ક્યારેક દર્શન કરવા અહીંયા જવું જોઈએ એવું સરસ આધ્યાત્મિક અલગ પ્રકારનું, અલગ શ્રેણીનું મંદિર બન્યું છે. અને અહીંયાથી આગળ જઈએ એટલે આપણે ધોળકા ચોકડી કહી શકાય છે. ઉપરનો જે બ્રિજ છે હમણાં જ બનેલો છે થોડો વર્ષો પહેલાં, સીધો નડિયાદ તરફ જાય છે, બીજો બારીજા તરફ જાય છે અને સ્ટેટ જે વે છે એ રસ્તો ધોળકા જાય છે. અહીંયાથી આપણે જમણી સાઈડ ટર્ન લઈ અને બારીજા તરફ જવાનું છે. અને આ સર્વિસ રોડ છે અને જંકશન, હરિયાળા જંકશન, ધોળકા ચોકડી. જો આ ખેડા અને વડાલા પાટિયા વચ્ચે સાઈડમાં જે રોડ છે એ હમણાં જ બન્યો છે. અગાઉ અહીંયા સર્વિસ રોડ હતો નહીં હતો ને વારંવાર વડાલા ચોકડીએ એક્સિડન્ટ થતા હતા અને અનેક આપણા નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા છે, એમના જીવ ગયા છે. અને આ રોડની ડિઝાઇન જ એવી બોગસ બનાવેલી છે કે ગામડાના જે રોડ છે, આ લોકલ રોડ, એને સાથે બહુ અન્યાય થયો છે. આપણે વડાલા પાટિયું છે ત્યાં એક બ્રિજ બનાવવાની જરૂર હતી અને કાજીપુરા જે ટર્નિંગ છે, કાજીપુરા ચોકડી છે ત્યાં બ્રિજ બનાવવાની જરૂર હતી, કારણ કે એ ચોકડીથી જ ઘણા બધા ગામમાં જઈ શકાય છે. અને એટલે જ આની જે ડિઝાઇન અથવા જે તે સમયે સર્વે થયો ત્યારે આપણા ખેડા તાલુકાના બધા ગામોને બહુ જ અન્યાય થયેલો છે. આપણે બારેજા આવી ગયા છીએ અને જો બહુમાળી બિલ્ડિંગો હવે બની રહી છે અને અમદાવાદમાં તો સેંકડોની સંખ્યામાં રહેઠાણ અને કોમર્શિયલ ધંધાદારી બિલ્ડિંગો, ભવ્યથી ભવ્ય બિલ્ડિંગો બની રહી છે. રોડ રસ્તા તમે જુઓ, એકદમ આધુનિક રોડ રસ્તા અને નવા બ્રિજ, અનેક બ્રિજ બન્યા છે. બારેજા ચોકડી છે અને શોપિંગો અને આ બારેજા એરિયા પણ ખૂબ જ ડેવલપ થયો છે. બહુ જ અહીંયા રહેઠાણોને એ બની રહ્યા છે અત્યારે. અને હમણાં જ નવો બ્રિજ થયો છે. આ જો બારેજા શહેર દેખાઈ રહ્યું છે, અમદાવાદની બિલકુલ નજીક છે. અને અમદાવાદની પેલી સિટી બસ છે, આપણે લાલ બસ તરીકે ઓળખીએ છીએ, એ બસ છેક અહીંયા સુધી આવે છે. અને જો રોડ રસ્તા એટલા સરસ બની ગયા છે કે પૂર ઝડપે ગાડી અહીંયાથી તમે હંકારી શકો છો. જો બહારનો રસ્તો આપણે બતાવીશું. જયેશભાઈ ને ચિરાગભાઈ ને ભાઈ વિજયને બધા અહીંયા બેઠા છે અને આપણે થોડું મેમોરિયલ શૂટ કર્યું છે. ને અગાઉ પણ હરિદ્વારના કેટલાક વિડીયો શેર કર્યા છે અને બીજા બધા વિડીયો છે હવે જેમ સમય મળશે એ રીતે આપણે શેર કરતા રહીશું. જો રોડ રસ્તા કેવા સરસ છે અને ડિવાઈડર વચ્ચે જે છે ત્યાં સરસ ફૂલ ને એવું બધું દેખાય છે તમને. ભવ્યથી ભવ્ય રોડ અને બ્રિજ ને એનું નિર્માણ છેલ્લા થોડા જ વર્ષોમાં થઈ રહ્યું છે. ને નવા રોડ ને નવા બ્રિજ ને વિકાસની ગાથા છે હજુ આપણે આગળ બતાવીશું, કારણ કે આપણે બધો વિકાસ જોઈએ છે તો ખૂબ જ આનંદ થાય છે. અને જો આપ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ બ્રિજ અને રોડ છે. સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આપણે જે ડેવલપનું આપણે વિડીયો શૂટ કરીએ છીએ ને બધાને બતાવીએ છીએ.
અને આ રોડ રસ્તા અને બ્રિજ તો સરસ બને છે, એ સાથે હમણાં કેટલા બધા રેલવેના પાટા પણ વિછાવવામાં આવ્યા છે, નવી રેલ લાઈનો નાખવામાં આવી છે છેલ્લા થોડા જ વર્ષોની અંદર. તો જાપાનના સહયોગથી આપણે બુલેટ ટ્રેન બની રહી છે, આપણે મેટ્રો તો અમદાવાદમાં ચાલુ થઈ ગઈ છે, અને સાબરમતી રેલવે સ્ટેશન છે વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનું નિર્માણ ત્યાં થઈ રહ્યું છે. એ બધું આપણે આગળ બતાવીશું ને બીજા વિડીયોમાં પણ આ બધું શેર કરીશું. અને જો અનેક ગગનચુંબી વિશાળ ભવ્ય બિલ્ડિંગો બની રહી છે, કોમર્શિયલ બધા શોપિંગ સેન્ટરો અને રહેઠાણ માટેના મકાનો, એનું સતત બાંધકામ ચાલુ હોય છે. એટલે વિકાસની નવી ગાથા તમે જોઈ શકો છો. જ્યાં જુઓ ત્યાં ડેવલપમેન્ટ અને કન્સ્ટ્રક્શનને એ કામ જ ચાલુ હોય છે. જો રોડ રસ્તા કેવા સરસ છે, ડિવાઈડર પર પેલા ફૂલ ને મહેંદી ને વનસ્પતિ ને એક સરસ દેખાય છે. સતત ડેવલપ થઈ રહેલો આ વિસ્તાર છે, અને ભારતભરમાં દરેક શહેર અને ગામડામાં અત્યારે જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે. અને ગામડામાં પણ અત્યારે ભવ્ય શોપિંગ સેન્ટરો બની ગયા છે, આધુનિક રેસ્ટોરન્ટો ગામડામાં જોવા મળે છે. અને જેટલી પણ ચોકડીઓ હોય છે, રોડ ટચ ચોકડીઓ, ત્યાં તો સરસ વિકાસ થઈ રહ્યો છે. જો લાભાની આજુબાજુ બધા ભવ્ય વિશાળ ગગનચુંબી આ બિલ્ડિંગો બની રહ્યા છે. લાંબા છે, બળિયાદેવનું સરસ મંદિર છે, ને અહીંયા મેરડી માતાજીનું સરસ મંદિર છે. અને અહીંયા આપણે જયેશભાઈના બેન છે નંદાબેન, એ લાંબા રહે છે, અને એ પણ આપણી સાથે આવવાના છે. તો એમના નંદાબેન અને એમના દીકરા દેવભાઈ છે અને અલ્પેશભાઈ છે. એમને આવવાનું હતું પણ એ પણ કોઈ કારણોસર આવી શક્યા નથી, એટલે હવે નંદાબેન એકલા જ આવવાના છે. અને નંદાબેનની બેગ ને આ બધું છે એ ભાઈ દેવ છે લઈને આવી રહ્યા છે. અને આપણી ગાડીમાં બધું એમના બેગને બધું આપણી ગાડીમાં જ લઈ જવાનું છે. નંદાબેન પણ આપણી સાથે જ અત્યારે આવવાના છે. અલ્પેશ કુમાર આપણને શુભેચ્છા પાઠવી રહ્યા છે. અને એમાં દીકરાના વાઈફ છે, હમણાં જ એમના એન્ગેજમેન્ટ થયા છે. અને ભાઈ વિજય પાછળ બેસી ગયો છે ને બધા બેગ બિસ્તરા એડજસ્ટ કરી રહ્યા છે. અને બધું બેગને બધું એડજસ્ટ થઈ ગયું છે. એટલે હવે આપણે જો ચિરાગભાઈ પાછળ દરવાજો બંધ કરી દીધો છે. અને હવે આપણે સાબરમતી રેલવે સ્ટેશન જવાનું છે. ચિરાગભાઈ પણ હવે આવી ગયા છે, અંદર બેસી ગયા છે. અને જયેશભાઈ બેઠા છે, અને બહેન પણ આવી ગયા છે હવે. અને હવે આપણે જો આ નારોલ તરફથી આપણે વિશાલા સર્કલ તરફ જવાનું છે, અને ત્યાં એટલો મોટો વિશાળ આખો બ્રિજ બની રહ્યો છે, અને એનો વિડીયો આપણે અગાઉ શેર કર્યો છે. ખૂબ જ આધુનિક અહીંયા બ્રિજ બની રહ્યો છે, છેક નારોલ સર્કલથી વિશાલા સર્કલ સુધી આ મોટો વિશાળ ઊંચો આધુનિક બ્રિજ બની રહ્યો છે. અને એનું ઘણા સમયથી નિર્માણ કાર્ય ચાલુ છે. આવનાર સમયમાં જ એ કદાચ એની કામગીરી બહુ ઝડપી થઈ રહી છે, એટલે આવતા એકાદ વર્ષમાં આ બ્રિજ તૈયાર થઈ જશે. અને આપણે જ્યાં પણ વિકાસ કાર્ય જોઈએ છે તો આપણે સરકારના આ કામગીરીને બિરદાવીએ છીએ, અને આપણે હંમેશા શૂટ કરી જ લઈએ છીએ. જો કેટલો મોટો વિશાળ ભવ્ય બ્રિજ બનવાનો છે, કેટલો આધુનિક બ્રિજ બનવાનો છે, એ તમને આ જોઈને ખ્યાલ આવશે. અને આપણે આ વિકાસ ગાથાના સાક્ષી છીએ. નવનિર્માણ થઈ રહ્યું છે એના આપણે સાક્ષી છીએ. એટલે આ બધું મેમોરિયલ શૂટ આપણે હંમેશા કરીએ છીએ, કારણ કે આ બ્રિજ તૈયાર થઈ જશે વર્ષો પછી આપણે જોઈશું કે ભાઈ આ નિર્માણ કાર્યના આપણે સાક્ષી છીએ. અને આ જે આખો રોડ છે એનો આપણે સરસ વિડીયો બનાવી એની સંપૂર્ણ માહિતી સાથે આપણે અગાઉ એ વિડીયો આપણે જીપી સિરીઝમાં શેર કરેલો છે. અને હવે આપણે અહીંયાથી આગળ જો આ બ્રિજ છે નારોલથી વિશાલા સર્કલ વચ્ચેનું કામકાજ ચાલુ છે.
આ બ્રિજ નિર્માણ અંગેનો આપણે એક વિડીયો લગભગ ઘણા સમય પહેલાં જ એક સરસ શેર કરેલો છે. બ્રિજ ઉપર ધ્વનિ પ્રદૂષણ બાબતે ખાસ ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટેનું કંઈક આયોજન સરસ થયું છે એવું જે તે સમયે આપણે આપણા વિડીયોમાં જણાવ્યું છે. આ ઉપરાંત રાત્રિ પ્રકાશ ને એ સિવાય પણ અન્ય ઘણી બધી બાબતો આ બ્રિજમાં સુવિધાના ભાગરૂપે રાખવામાં આવેલ છે. જો કેટલો ભવ્ય બ્રિજ બની રહ્યો છે. અને આપણા ભારતમાં આપણે ઘણી જગ્યાએ ફર્યા ને તો હમણાં ઠેર ઠેર આધુનિક રોડ, રસ્તા અને બ્રિજના નિર્માણ થઈ રહ્યા છે. અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે નવા રેલ પાટા બિછાવાઈ રહ્યા છે, નવી રેલ લાઇનો અને ગુડ્સ ટ્રેન. એના માટે આપણા ખેડાની આજુબાજુ તમને ખબર છે વાસણા આગળ ગુડ્સ ટ્રેનના પાટા પણ બિછાવી દેવાય છે ને એના શું કહેવાય પેલું ટ્રાયલ પણ થઈ ગયો છે. ને આપણે બુલેટ ટ્રેન નડિયાદ જે છે એની કામગીરી પણ ઘણી બધી પૂર્ણ થઈ છે. અને આણંદ જે બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન બનવાનું છે એ તો ખૂબ જ અત્યાધુનિક બન્યું છે. અને ગાંધીનગર પણ બની રહ્યું છે. અને એ રીતે જ આપણે અમદાવાદ સાબરમતી છે ત્યાં જ એનું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બની રહ્યું છે. એ આપણે અત્યારે થોડું આગળ બતાવીશું. અને બીજો એક વિડીયો સ્પેશિયલ સાબરમતી રેલવે સ્ટેશન એનો બતાવીશું. હવે આપણે જો આ બ્રિજ છે પેલો સાબરમતીનો બ્રિજ છે અને ત્યાંથી જ આપણે આગળ જવાનું છે. જો ઠેર ઠેર બહુમાળી બિલ્ડિંગો બની રહી છે એટલે જનજીવન થોડું ઊંચું આવ્યું છે એવું આપણે માની શકીએ છીએ. સાબરમતી નદી છે, લોકમાતા સાબરમતી. અને તમે જુઓ બહુમાળી મકાન. અગાઉ મુંબઈ, કલકત્તામાં જોવા મળતા બિલ્ડિંગો હવે આપણા ગુજરાતના લગભગ શહેરોમાં આવા ભવ્ય બિલ્ડિંગોનું નિર્માણ થઈ રહ્યું છે. રોડ રસ્તા તમે જુઓ ચકાચક હોય છે. અને ટ્રાફિક વ્યવસ્થા પણ હવે ધીરે ધીરે આધુનિક કક્ષાની બની રહી છે. વર્લ્ડ લેવલના બિલ્ડિંગો અને કોમર્શિયલ હબ આપણા અમદાવાદ અને દેશના અનેક નાના મોટા શહેરોમાં અત્યારે નિર્માણ થઈ રહ્યું છે. આજ તમે જો પેલી આપણે લાલ બસ કહેતા હતા, સિટી બસ, એ પણ કેટલી આધુનિક હોય છે. આ ઉપરાંત આપણે BRTS તમે જો એકદમ આધુનિક બસ જોવા મળે છે. આ ઉપરાંત જે આ BRTSના બસ સ્ટેશનો નવા જે બન્યા છે એનો એક આપણે વિડીયો જોયો તો એ બસ સ્ટેશનમાં જે બેઠક વ્યવસ્થા હોય, 2 વ્યક્તિ બેસી શકે તો એની બાજુમાં એક ચાર્જર જેવું હોય છે. એટલે કાચ જેવું હોય છે, ગોળ રાઉન્ડ હોય છે. એની પર પિન કે એવું કશું નથી હોતું, પણ એકદમ અત્યાધુનિક આધુનિક સિસ્ટમથી એન્ડ્રોઈડ ફોન તમે ત્યાં મૂકી દો તો ઓટોમેટિક ચાર્જ થવા માંડે, ચાર્જ થાય. એટલે એવી આધુનિક વ્યવસ્થા આપણે અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. અને ફોરેન સમકક્ષ આધુનિક જે અત્યાધુનિક વિકસિત દેશો છે એની હરોળમાં હું તો કહું છું એનાથી પણ આપણે આગળ અત્યારે ધીરે ધીરે જઈ રહ્યા છે. અને આવતા દસકાની અંદર વિશ્વના સારા સિટી આપણા દેશમાં જ હશે. હવે આપણે રિવરફ્રન્ટ ઉપર આવી ગયા છે. અને રિવરફ્રન્ટ એટલો સરસ અત્યાધુનિક રોડ બન્યો છે. બાજુમાં માતા સાબરમતી વહી રહ્યા છે. અને ત્યાંથી સાબરમતી કાંઠે તો કેટલું સરસ રિવરફ્રન્ટ બનાવાયું છે. અને સાબરમતી નદીની અંદર અગાઉ સી પ્લેન પણ ઉતારવામાં આવ્યું હતું. અને એવું આયોજન પણ કર્યું હતું કે સાબરમતી આપણા જે રિવરફ્રન્ટ છે ત્યાંથી સી પ્લેન ઉડાડી અને કેવડિયા આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ બંને વચ્ચે સી પ્લેનની અવર જવર થાય એવું પણ આયોજન થયું હતું. પરંતુ કોઈ કારણોસર સી પ્લેનવાળી જે યોજના હતી એ હમણાં બંધ છે. અત્યારે તો ભવ્યથી ભવ્ય આવા રોડ, રસ્તા, રેલ લાઇન અને પુલ ને એ બધાનું નિર્માણ કાર્ય જબરજસ્ત દેશભરમાં થઈ રહ્યા છે. અમદાવાદ વિશ્વનું એક આધુનિક શહેર છે. જો અહીંયા વોકવે જેવું બનાવાયું છે અને આધુનિક મોલ અને શોપ તમને જોવા મળશે. ગ્રીનરી તમે જુઓ, હરિયાળી, ફૂલ, છોડ અને ભવ્યથી ભવ્ય બહુમાળી વિશાળ બધા બિલ્ડિંગો છે. મિત્રો આ બધું એટલા માટે બતાવી રહ્યો છું કે આપણે એ પેઢીના માણસો છીએ કે આપણે વિકાસ જોયો છે. આપણા સમયમાં આધુનિક ભવ્યથી ભવ્ય મંદિરોના નિર્માણ થતા જોયા છે.
આપણે મહાકાળી માતાજીનું મંદિર પાવાગઢ હોય કે રામ મંદિર અયોધ્યા હોય, આપણે એ વિકાસના, એ મંદિર નિર્માણના આપણે સાક્ષી છીએ. આ ઉપરાંત રેલવે પાટા બિછાવતા આપણે જોયા છે, આ ઉપરાંત નવા રોડ, રસ્તા, બ્રિજ બનતા આપણે જોયા છે. એટલે આપણા યુગમાં ઘણા બધા ચેન્જ થતા આપણે જોયા છે, ઘણા બધો ડેવલપ થતા આપણે જોયા છે. એટલે આપણે એ પેઢીના માણસો છીએ કે જેણે આપણે વિકાસ જોયો છે અને વિકાસના આપણે સાક્ષી બન્યા છીએ. પતંગ હોટલ અમદાવાદની ખાસ ઓળખ છે, પતંગ હોટલ આપણી. અને 360 ડિગ્રી એ આ એનો વ્યૂ પોઈન્ટ છે. 360 ડિગ્રી આપણે અમદાવાદનો નજારો માણી શકીએ છીએ અહીંયાથી. અને હવે આપણે ધીરે ધીરે સાબરમતી રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ. અને ત્યાં પણ અત્યાધુનિક સાબરમતી રેલવે સ્ટેશન બની રહ્યું છે. આ પ્રોજેક્ટ જે છે એના રેલવે સ્ટેશનના પરિસરમાં દુકાનો, કેફેટેરિયા અને વ્યાપારી પ્રવૃત્તિ માટેની ઘણી બધી જગ્યા ફાળવવામાં આવી છે. એટલે આ જે સાબરમતી રેલવે સ્ટેશન છે એ જે વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બની રહ્યું છે, તો એનું પણ આપણે શૂટિંગ કર્યું છે. પરંતુ એ વિડીયો આપણે હવે આગામી સમયે શેર કરીશું. અને આપણા જે વિડીયો છે એમાં તમને ઘણી બધી માહિતી મળશે. આ ઉપરાંત વિકસિત અમદાવાદ અને કોઈ પણ શહેરમાં આપણે જઈએ, ડેવલપમેન્ટ થતું હોય તો આપણે એનું બધું શૂટ કરીએ જ છીએ. અને આ વિડીયોમાં તમે જોયું કે આપણે ખેડાથી નીકળ્યા તો છેક અહીં અમદાવાદ આવ્યા ત્યાં સુધી વિકાસ ગાથા જ જોઈ. રોડ, રસ્તા, પુલ, કોમર્શિયલ સેન્ટર, રહેઠાણો અને બધું જ આધુનિક બની રહ્યું છે એ આપણે જોયું. આપણે ખેડાથી નીકળ્યા તો તરત જ આપણે જોયું કે આપણે ધોળકા ચોકડીથી વળીએ એટલે તરત જ કંપનીઓ કેટલી બધી આજુબાજુ, ખેડાની આજુબાજુ બની છે. આ ઉપરાંત ધોળકા ચોકડીથી આપણે જોયું કે પેલું સર્વિસ રોડનું કામ ચાલુ છે. ધોળકા ચોકડીથી આગળ આપણે વાસણા ટોલ તરફ જઈએ તો ગુડ્સ ટ્રેન ચાલુ થઈ ગઈ છે. આ ઉપરાંત બુલેટ ટ્રેન એની કામકાજ એનું પણ ચાલુ છે. એટલે વિકાસની બધી વાતો આપણે આ વિડીયોમાં કરવાની છે. અને તમે જો પુલ, રોડ અને બધું આધુનિકરણ એ જ આ વિડીયોમાં આપણે શેર કરીએ છીએ. ખેડાથી આપણે ખેડાની આજુબાજુ તો બધી ઇન્ડસ્ટ્રીયલ એરિયા થઈ ગઈ છે અને ખેડામાં આપણે GIDC પણ બનવાની છે એવું આપણે જાણ્યું છે. આ ઉપરાંત આપણે બારૈયા જોયું. બારૈયા સતત વિકાસ થઈ રહ્યો છે. ત્યાં રેસિડેન્સ એરિયા બહુ જ બની રહ્યો છે અને અમદાવાદના લોકો ઘણો શાંતિપ્રિય એરિયા બારૈયાની આજુબાજુ રહેવા આવે છે. આ ઉપરાંત ત્યાંથી આપણે આગળ આવીએ તો અમદાવાદની અંદર બધે જ ઠેર ઠેર અત્યારે આપણે પુલ ને રસ્તાને જોઈએ છીએ એ પ્રમાણે નારોલ સર્કલથી વિશાલા સર્કલ સુધી વિશાળ મોટો બ્રિજ બનવાનો છે, આધુનિક બ્રિજ બનવાનો છે. અને એનો વિડીયો આપણે અગાઉ શેર કર્યો છે, એ જણાવી દીધું છે આપણે. જુઓ કેટલો સરસ આ નજારો છે. હાઈ રાઇઝ બિલ્ડિંગો બની રહી છે, સાથે ગ્રીનરીનું પણ બહુ ધ્યાન રાખવામાં આવે છે. તમે જોયું અમદાવાદમાં ઠેર ઠેર બધે પ્લાન્ટેશન બહુ જ થાય છે. એટલે આધુનિક સિમેન્ટ કોન્ક્રીટના જંગલ સાથે ગ્રીનરી, કુદરતી પર્યાવરણ માટે પણ ખૂબ જ સારા પ્રયત્નો થઈ રહ્યા છે. ટૂંકમાં વિશ્વના અનેક દેશોની સમકક્ષ જે વિકસિત દેશો છે એની સમકક્ષ, એની હરોળમાં આપણે આવી રહ્યા છીએ. હવે આપણે જો લગભગ અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન આવી ગયા છીએ. અત્યારે અધિક મહિનો ચાલે છે. આજે તારીખ 26/5/2026 છે અને આપણે અહીંથી હરિદ્વાર ગંગા સ્નાન માટે જઈ રહ્યા છીએ. અને એ દરમિયાન ખેડાથી અમદાવાદ સાબરમતી આપણે આવીએ એની વચ્ચે જે રોડ છે, ઓન રોડ, એટલે રોડ ઉપરનો બધો વિકાસ આપણે બતાવીએ છીએ. જો કેટલા ભવ્યથી ભવ્ય બ્રિજના નિર્માણો થઈ રહ્યા છે. ટૂંકમાં આ વિડીયોની અંદર આપણે ખેડાથી નીકળ્યા તો આ બધો વિકાસ જોયો. એટલે ભવિષ્યમાં હજુ અહીંયા ઘણો બધો વિકાસ થશે ત્યારે આપણા વિડીયો ખૂબ જ જોવાની મજા આવશે બધાને. એટલે આપણે ખાસ વિડીયો શૂટ કર્યા છે. હવે થોડું આપણું મેમોરિયલ શૂટ કર્યું છે. અને પાછળ જુઓ ચિરાગભાઈ ને જયેશભાઈ ને ભાઈ પેલો વિજય છે એ બેઠા છે. અને જુઓ સતત આ રોડ, રસ્તા જે ગ્રાઉન્ડ પર નીચે જમીન પર રોડ હોય એવા ને એવા મોટા રોડ તમે બ્રિજ દ્વારા વાહન વ્યવહાર માટે વ્યવસ્થા કરાઈ છે. અને એવા જ વિશાળ ઠેર ઠેર આપણે રેલ પાટા નખાઈ રહ્યા છે. આઝાદી પછી રેલવે લાઇન નાખવાનો ઇતિહાસ આ થોડા વર્ષોમાં જ આપણે જોઈ રહ્યા છીએ. અને અહીંયા જે રેલવે સ્ટેશન બનવાનું છે સાબરમતી, એ મેટ્રો, BRTS અને બુલેટ ટ્રેન, એ ત્રણેય સ્ટેશનના પેસેન્જરો અંદર અવર જવર કરી શકે
એ માટે આંતરિક એ બધા સ્ટેશનને જોડતા વોકવે બનાવ્યા છે. અને વોકવે એટલે આપણે ચાલીને જવાનું એવું નહીં, ઓટોમેટિક વોકવે પણ છે. એટલે તમારે ઊભું જ રહી જવાનું, સીધું સામે છેડે ઉતારી દે. અને એ રીતે પગથિયા જે ઓટોમેટિક પગથિયા, તમારે ચઢવાનું નહીં પગથિયા, પણ ઊભા રહી જાઓ એટલે સીધું ઉપર એક્સિલેટર આપણે કહે છે એવા પગથિયા પણ બનાવાયા છે. તમે જો ગ્રીનરી એટલી છે ને વિકાસ પણ એટલો થઈ રહ્યો છે. કમર્શિયલ અને રેસિડેન્સ એરિયા પણ એટલો બધો બની રહ્યો છે. અને સાથે પ્રકૃતિનું પણ જતન કરવામાં આવી રહ્યું છે. અને સાથે આધુનિક રોડ રસ્તાના નિર્માણ થઈ રહ્યા છે. તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં, આપણે દેશના અન્ય ભાગમાં પણ ગયા હતા ઉત્તર ભારત તરફ, તો બધે જ આવા વિકાસના કામો તમને જોવા મળે છે. એટલે આખો દેશ અત્યારે આપણો પ્રગતિના પંથે છે. અને જે જન સુવિધા, નાગરિક સુવિધા માટે જે પ્રાથમિક જરૂરિયાત હોય, રોડ રસ્તા છે, વાહન વ્યવહાર છે, એ બધાનું ખૂબ જ અત્યારે આધુનિક નવીનીકરણ થઈ રહ્યું છે, અથવા એમ કહેવાય કે નવા જ નિર્માણ થઈ રહ્યા છે. તમે જુઓ એકદમ આધુનિક આપણા વંદે ભારત ને બધી ટ્રેનો છે, એના જે ડબ્બા જુઓ તમે, વિશ્વ કક્ષાના એની સુવિધાઓ હોય છે. આ ઉપરાંત આપણી જે એસટી બસો છે એ પણ તમે જુઓ એકદમ આધુનિક એસટી બસો હોય છે. અને કારખાના, ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રીઝ પણ આપણે દૂર નહીં પણ આપણા ખેડાની આજુબાજુ જોઈએ તો સેંકડો નવી ફેક્ટરીઓ જોવા મળે છે. અને એ સાથે હવે તો જીઆઈડીસી ખેડા તાલુકામાં આવવાની છે. એટલે આપણે એમ કહેવાય જેટ સ્પીડથી આપણા દેશમાં વિકાસ થઈ રહ્યો છે. આ સાબરમતી રેલવે સ્ટેશન છે, ખૂબ જ વર્લ્ડ ક્લાસ વિશ્વ સ્તરનું આ રેલવે સ્ટેશન બનાવાયું છે. અને અહીંયાથી આપણે યોગ એક્સપ્રેસની અંદર હરિદ્વાર જવાનું છે. તો મિત્રો, આપણે હરિદ્વાર ગંગા સ્નાન માટે જવાના હતા 26/5/26ના દિવસે. તો ખેડાથી સાબરમતી રેલવે સ્ટેશન અમદાવાદ વચ્ચે જે રોડ છે એનો આપણે સરસ વિડીયો શેર કરીએ છીએ. આ ઉપરાંત આપણે ઘણા બધા વિડીયો ગંગા સ્નાનના અને રોડ રસ્તાના અને આ બધા સરસ વિડીયો શેર કર્યા છે. આ બધા વિડીયો જરૂર જોજો. અને હજુ બીજા 25 વિડીયો આપણે શેર કરવાના છે. આ બધા વિડીયો જીપી સિરીઝના જોતા રહેજો અને વિડીયો લાઇક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત, જય ગંગા મૈયા.